અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર કે જ્યાં લાકડી દંડાનો વેપાર અચાનક 10-15 દિવસથી વધી ગયો છે અને એની પાછળનું કારણ છે વાનરો. જી હા, નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી. એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર કે જ્યાં વાનરોનો આતંક એટલો વધી ગયો છે કે જો એ વસ્ત્રાલની અલગ અલગ સોસાયટી અને તેની આસપાસના રસ્તામાંથી જો તમે પસાર થાઓ ને તો તમને એકે વ્યક્તિ ખાલી હાથે નહીં જોવા મળે, કેમ કે લગભગ મોટા ભાગના લોકો પાસે હશે હાથમાં લાકડી દંડો અથવા તો ધોકો. આની પાછળનું કારણ શું છે આપને ખબર છે? છેલ્લા 10-15 દિવસથી સતત વાનરોનો આતંક આ વિસ્તારમાં ખૂબ જ વધી ગયો છે. એ હદે કે સોસાયટીની અંદર લોકોના ઘરમાં વાનરો પ્રવેશી રહ્યા છે. કેટલા બધા લોકોને વાનરોએ ઈજાગ્રસ્ત કર્યા છે, ઇન્જર્ડ કર્યા છે, બચકા ભરી ભરીને. હજી 2 દિવસ પહેલાં જ એક વ્યક્તિને 14 ટાંકા લેવા પડ્યા, કેમ કે વાનરે તેમને બટકું ભરી લીધું હતું. નાના નાના બાળકોને પણ વાનરોએ હેરાન કર્યા છે, નાના બાળકોને નખ માર્યા છે, બચકા ભર્યા છે. એક યુવતી ઉપર હુમલો કર્યો હતો વાનરે, અને આ બધું જ સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં કેદ પણ થયું છે. એટલે ત્યાંના જે રહીશો છે એ ડરી રહ્યા છે, ગભરાઈ રહ્યા છે. બાળકોને બહાર નથી નીકળવા દેતા. બાળકોને રમવા જવું હોય તો ના પાડી દે છે મા બાપ કે ના જઈશ દીકરા, નીચે વાનરો છે, ક્યાંક તને બચકું ન ભરી લે. એવી જ હાલત ખાલી બાળકોની નથી, મોટેરાઓની પણ છે. વૃદ્ધો બહાર જતા ડરે છે કે ક્યાંક વાનર આવ્યું, બચકું ભરી ગયું, શું કરી શકવાના વૃદ્ધો? તો વડીલો બિચારા જતા હોય ને જો ધક્કો મારીને જતા રહે તો એમને ઈજા પહોંચી જાય. જો વડીલો અને બાળકોની આ હાલત છે તો એવું નથી કે જે સ્વસ્થ વ્યક્તિઓ છે, યુવાનો છે, એમની હાલત સારી છે, એ પણ બહાર જતા બીવે છે. મહિલાઓ કંઈક વસ્તુ લેવા માટે બહાર નીકળતી હોય તો એ રીતસરની ગભરાય કે અમે જઈએ કેવી રીતે બહાર, આટલા બધા વાનરો છે, આટલો બધો આતંક છે વાનરોનો. આ વાનરોને પકડવા માટેની ટીમ પણ પહોંચે છે, રોજ પહોંચે છે, રોજ પહોંચે છે. રોજ એક બે વાનરને પકડવા માટે 8-8, 9-9 કલાક આ ટીમ એ વિસ્તારમાં હાજર રહે છે, પાંજરા મૂકે છે, ત્યારે માંડ 2 કે 3 વાનર પાંજરે પુરાય છે. આટલો આતંક વસ્ત્રાલ વિસ્તારમાં વાનરોનો છે અને જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. હવે આ જ વાતનો ફાયદો થઈ રહ્યો છે લાકડી દંડા વેચનાર વેપારીઓને. વેપારીઓ જે ઘણા દિવસથી નોટિસ કરતા હતા કે તેમની દુકાનમાં લાકડી દંડા લેવા માટે લોકો આવી રહ્યા છે, છેલ્લા 15-20 દિવસથી વધારે આવી રહ્યા છે. કેમ કે વાનરોથી બચવા માટે, સ્વરક્ષણ માટે આ દંડાનો ઉપયોગ થાય છે. અને એટલે જ દંડા અને ધોકાનો જે વેચાણ છે એ વધી ગયું છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ લાકડી દંડાની પણ વેરાયટી છે. અલગ અલગ ભાવમાં અલગ અલગ વેરાયટી વેચાઈ રહી છે. હવે પહેલાં એવું થતું હતું કે લોકો વેપારીઓ પાસે દંડા ખરીદવા માટે જતા હતા, લાકડી ખરીદવા માટે જતા હતા. હવે લાકડી દંડા વેચનાર વેપારીઓ સોસાયટીમાં આવી રહ્યા છે કે જે લોકો ત્યાં સોસાયટીમાં છે એમને બહાર ના નીકળવું પડે, લાકડી દંડો એમને ઘર સુધી પહોંચી શકે. અને અલગ અલગ વેરાયટીના લાકડી દંડાના ભાવ પણ કેટલા છે. આપને 50 રૂપિયાનો લાકડી કે દંડો મળી રહેશે તો 200 રૂપિયા સુધીનો ભાવ લાકડી દંડાનો બોલાઈ રહ્યો છે અત્યારે, જે વેપારીઓ વેચવા માટે સોસાયટીમાં આવી રહ્યા છે. એટલે છેલ્લા 10-15 દિવસથી વાનરોનો જે આતંક છે, કહેવાય કપિરાજ, પણ આતંક મચાવતા હોય તો કપિરાજ કહેવાને લાયક નથી, એ વાનર જ કહેવાય. અને એટલે જ વાનરોના આ આતંકના કારણે લોકો એટલી હદે પરેશાન થઈ ગયા છે કે આવડુંક નાનું બાળક હોય, કોઈ મોટેરા હોય કે પછી વડીલ હોય, દરેકના હાથમાં લાકડી દંડા તો હોય જ છે. જેમ વોલેટ લઈને કે પર્સ લઈને આપણે ઘરની બહાર નીકળીએ ને, એવી રીતે વસ્ત્રાલ વિસ્તારમાં વાનરોના આતંકના કારણે લાકડી દંડો લઈને લોકો બહાર નીકળે છે. દરેકના હાથમાં લાકડી દંડો કે ક્યાંક અચાનક વાનર આવી ગયા અને હુમલો કરી દેશે તો કોઈકને બચકા ભરી લે છે, કોઈને ધક્કા મારી દે છે, કોઈને નખ મારી દે છે. તો વાનરોના ત્રાસથી પોતાના રક્ષણ માટે, સ્વરક્ષણ માટે લોકો લાકડી દંડા ખરીદી રહ્યા છે. સામે વેપારીઓ છે કે જેઓ સોસાયટીમાં જઈને ટેમ્પો ભરીને સોસાયટીમાં જાય છે અને 50 રૂપિયાથી લઈને 150-200 રૂપિયા સુધીના લાકડી દંડા વેચીને તેઓ પણ કમાણી કરી રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ જલ્દી આવે એવી માંગ સ્થાનિકો તો કરી જ રહ્યા છે. સાથે સાથે આજે લાકડી દંડો વેચનાર વેપારીઓ આવી રહ્યા છે, એ પણ કરી રહ્યા છે કે જલ્દી આ રહીશોને વાનરોના આતંકમાંથી મુક્તિ મળે અને તેઓ કોઈ ભય વગર, કોઈ ડર વગર ઘરની બહાર નીકળી શકે, બાળકો બહાર નીકળી શકે, વડીલો બહાર નીકળી શકે, કોઈને કંઈ કામ હોય, ગૃહિણીઓ હોય,
મહિલાઓ કે પછી યુવકો એ બહાર નીકળી શકે હાથમાં દંડા રાખ્યા વગર, એવી સૌ કોઈ અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે, કામના કરી રહ્યા છે. જો કે સતત વાનરોને પકડવાની કામગીરી પણ ચાલુ છે, પણ ઘણા બધા વાનર એક સાથે આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. અને હવે તો વાનરને જોઈને જ લોકો ગભરાય છે, ડર લાગે છે, બારી બારણા બંધ રાખે છે કે આ વાનર ક્યાંક ઘરમાં ન ઘૂસી જાય અને કોઈને નુકસાન ન પહોંચાડે. એબીપી અસ્મિતા ઉપર તમામ મોટા સમાચાર, આવી જ અપડેટ્સ આપ જાણી શકો છો. આપ અમને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોલો કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક ઉપર અવેલેબલ છીએ. સાથે તમે 7 દિવસ 24 કલાક યુટ્યુબ ઉપર અમને લાઈવ પણ જોઈ શકો છો. એ માટે તમારે યુટ્યુબને માત્ર સબસ્ક્રાઇબ કરવાનું છે. દરેક ખબર આપના સુધી અમે પહોંચાડીશું. નમસ્કાર.